ખડગેના અભણ નિવેદન પર ભાજપનું રિસાવવું ખરેખર વ્યાજબી છે કે પછી જબરજસ્તી પકડેલો મુદ્દો કે કહી શકાય હિપોક્રેસી? શું છે સમગ્ર મામલો આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। નમસ્કાર, હું છું બ્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદને ભાજપની મુશ્કેલીઓ વધારી છે। 5 એપ્રિલ 2026ના રોજ ઇડુક્કીમાં રેલીમાં ખડગેએ કહ્યું કે કેરળના લોકો ખૂબ જ સ્માર્ટ છે અને ભણેલા છે, તેમને મૂર્ખ ન બનાવી શકાય। તેમણે કહ્યું, મોદીજી અને વિજયન, તમે ગુજરાત અથવા અન્ય જગ્યાએના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળના લોકોને નહીં। તમે પણ સાંભળો આ નિવેદન। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool. આ નિવેદનનું જો સ્પષ્ટ સમજીએ તો તેમનો કહેવાનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાત અથવા અન્ય જગ્યાએના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળના લોકોને નહીં। અભણ લોકોની વાત કરી છે, સમગ્ર ગુજરાતના લોકોને અભણ નથી કહી રહ્યા। પરંતુ આ નિવેદન લઈને ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ આને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે અને માફી માંગવાની માંગ કરી છે। ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરથી વાયરલ થઈ રહ્યો છે, તે છે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો। તે વિડીયો પણ આપ જુઓ। ગુજરાતની 6.5 કરોડ જનતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે। ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। માત્ર ગુજરાત અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે। આ વિડીયો જોઈને લાગે છે કે સાહેબે મુદ્દાને બહુ જ સાચા ઇમોશન સાથે વ્યક્ત કર્યો છે, જેમાં ગુજરાતની જનતા વિડીયોમાં કોમેન્ટથી ભરપૂર પ્રતિસાદ એ આપી રહી છે, જેની હાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે પ્રશ્ન એ છે કે આ ખરેખર અપમાન છે કે ભાજપે જબરજસ્તી એક મુદ્દો પકડીને રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે? આ તો નાના છોકરા જેવું રીસાયા હોય તેવું લાગી રહ્યું છે। જો ખરેખર આ નિવેદનથી ગુજરાતીઓને અપમાન લાગ્યું હોય તો ભાજપે જવાબ આપવો જોઈએ કે છેલ્લા 15 વર્ષોમાં ગુજરાતમાં કેટલી સરકારી શાળાઓ, કોલેજો અને આઈટીઆઈની સંખ્યા વધી છે, કેટલા નવા શિક્ષણ સંસ્થાનો વિકાસ થયો છે। આંકડા આપીને સાબિત કરવું જોઈએ કે ગુજરાત શિક્ષણ અને વિકાસમાં કેટલો આગળ છે। શબ્દોના રમકડા કરવાને બદલે તથ્યો પર ચર્ચા થવી જરૂરી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન હિપોક્રેસીનો પણ સામે આવે છે, જ્યારે ભાજપના પોતાના નેતાઓએ ગુજરાતીઓ અથવા ગુજરાતના વિરુદ્ધ તીખા અને અપમાનજનક નિવેદનો કર્યા
ત્યારે ભાજપ પોતે કેમ ચૂપ રહ્યું હતું? 2024 લોકસભાની ચૂંટણી વખતે ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પૂર્વના મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના સંબંધ રાખ્યા હતા. તમે પણ સાંભળો આ નિવેદન. બાકીનું બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌ આથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યા, પરંતુ ભાજપે રૂપાલાને ટિકિટ આપી અને આ મુદ્દાને હળવો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શું ત્યારે ગુજરાતમાં રહેતા ક્ષત્રિય નું અપમાન નતું થયું? અગાઉ ઘણા સમય પહેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને બીજા રાજ્યોમાં સસ્તો ગેસ બોટલ આપવા માટે જાહેરાત કરી હતી. તો આ જ બાબતે સાંપ્રત ન્યૂઝના એડિટરે ગુજરાતને આનો ક્યારે લાભ મળશે તે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે માનનીય સાહેબ શ્રી કંઈ પણ જવાબ આપ્યા વગર ચાલી નીકળ્યા હતા. શું ત્યારે ગુજરાતની જનતાને જવાબ ન આપી શક્યા કે ગુજરાતને ક્યારે આનો લાભ થઈ શકે? રથને લોકો ખૂબ આવકાર મળી રહ્યો છે. જી સાહેબ, અન્ય રાજ્યોમાં 450 જે ઇલેક્શન હતું ત્યાં જાહેરાત થઈ છે, તો ગુજરાતની જનતાને આ ક્યારે લાભ મળશે? આ સ્પષ્ટ દેખાય છે કે ખડગેના નિવેદનને લઈને ભાજપે જબરજસ્તીનો મુદ્દો પકડ્યો છે અને કેરળ ચૂંટણીમાં ધ્યાન ભટકાવવા અને ગુજરાતના આગામી સ્થાનિક ચૂંટણીઓમાં રાજકીય ફાયદો ઉઠાવવા માટેની ભાજપની રણનીતિ આ હોઈ શકે છે. રાજકારણમાં શબ્દો મહત્વના છે, પરંતુ તેનાથી વધુ મહત્વના છે તથ્યો, ફેક્ટ્સ અને વિકાસ. જો ભાજપને ખરેખર ગુજરાતીઓના સન્માનની ચિંતા છે તો આજે ભાજપે શિક્ષણ, આરોગ્ય અને વિકાસના આંકડાઓ આપે અને તેની ચર્ચા કરવી જોઈએ. ત્યારે આ લાગે છે માત્ર એક જબરજસ્તી પકડેલો રાજકીય મુદ્દો અને ડબલ સ્ટેન્ડર્ડ કહી શકાય. હકીકત તો એ પણ છે કે રાજકીય નેતાઓના નિવેદનોની વાણી અને વર્તનમાં ફેર હોય તેમ જનતાને બધું હવે સમજી રહી છે અને તેનું રિએક્શન એ સોશિયલ મીડિયામાં આ વિડીયો પર તમે જોઈ શકો છો. તમે શું વિચારો છો આ સમગ્ર મામલે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આપ શું ખરેખર માનો છો કે આ ગુજરાતનું અપમાન હતું કે નહીં તે પણ ખાસ કરીને અમને કોમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.